સેમિનારમાં વિદ્યાર્થીઓને રમતા રમતા અને હસતા હસતા સરળ રીતે ગણિત શીખવવાની વિવિધ ટ્રીક સમજાવી। ધારી તાલુકાના જીરા ગામે આવેલી રક્ષા શક્તિ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે રસ, આત્મવિશ્વાસ અને તાર્કિક શક્તિનો વિકાસ થાય તે હેતુથી ઇઝી લર્ન મેથ્સ સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સેમિનારમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે ઓલ ઇન્ડિયા રામાનુજ મેથ્સ ક્લબના ડાયરેક્ટર ડોક્ટર ચંદ્રમૌલી જોશીએ પોતાના અનોખા અને પ્રેરણાદાયી અંદાજમાં વિદ્યાર્થીઓને રમતા રમતા અને હસતા હસતા સરળ રીતે ગણિત શીખવાની વિવિધ ટ્રિક્સ સમજાવી હતી। તેમણે જણાવ્યું હતું કે ગણિત કોઈ અઘરો વિષય નથી, પરંતુ યોગ્ય માર્ગદર્શન અને સતત અભ્યાસ દ્વારા દરેક વિદ્યાર્થી તેને સરળતાથી સમજી શકે છે। કાર્યક્રમમાં ભારતભૂષણ મહેશભાઈ મહેતા તેમજ ડાયરેક્ટર શ્રીમતી શીતલબેન મહેતાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં ગણિતનું જ્ઞાન અત્યંત જરૂરી છે। આવા પ્રેરણાત્મક અને વ્યવહારુ સેમિનારો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે। આ ઉપરાંત રક્ષા શક્તિનું બાળક દેશ અને દુનિયામાં ડંકો વગાડે તેવા સંકલ્પ સાથે મેથ્સ અને વિજ્ઞાન વિષયને લગતા નવી શિક્ષણ નીતિ અંતર્ગત સ્ટેપ લેબના આધુનિક સાધનો રક્ષા શક્તિ સ્કૂલ જીરાને વિનામૂલ્યે અર્પણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય સાજી સાહેબ સહિત સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો। જી આજ રોજ રક્ષા શક્તિ સ્કૂલ જીરા ખાતે સુંદર મજાનો ઇઝી લર્ન મેથ્સનો સેમિનાર યોજાયો હતો, જેમાં ઓલ ઇન્ડિયન રામાનુજન મેથ્સ ક્લબના ડાયરેક્ટર શ્રી ડૉક્ટર ચંદ્રમૌલી જોશી સાહેબે બાળકોને રમતા રમતા ઇઝી રીતે સરળતાથી ગણિતના દાખલાઓ ગણી શકે, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, સરવાળા કરી શકે અને ગણિતને એક ગુજરાતી જેવો સરળ વિષય બનાવી અને ગણિતમાં વિદ્યાર્થીઓ હોશે હોશે આગળ વધે એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। જેમાં આજે ડૉક્ટર ચંદ્રમૌલી જોશી સાહેબ દ્વારા બાળકોને જુદી જુદી કીટો વિનામૂલ્યે આપવામાં આવી હતી સ્કૂલને, અને સ્કૂલના માધ્યમથી બાળકો જાતે રોબોટ બનાવે, મેથ્સની પ્રવૃત્તિ કરે, સાયન્સની પ્રવૃત્તિ કરે એવા અભિગમથી આજે જ્યારે નવી ટેકનોલોજી આવી રહી છે, નવી વ્યવસ્થા બની રહી છે, સરકાર દ્વારા ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી રહી છે, તો એના માટે સ્ટેમ્પ લેબ આખી તૈયાર થાય એના માટેના લગભગ 300 ઉપરાંતના પ્રયોગો કરી શકે એવા સાધનો ત્યાં વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા। અને રક્ષા શક્તિ સ્કૂલ જીરાના બાળકો દેશના ફલક ઉપર, વર્લ્ડના ફલક ઉપર કામ કરે અને આપણા ગુજરાતનું અને ભારત દેશનું નામ રોશન કરે, રક્ષા શક્તિ સ્કૂલ જીરાનું નામ રોશન કરે એવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા।